પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે પાદરા તાલુકા કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો વિશ્રામપુરા ગામે પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ પઢિયાર, પૂર્વ સરપંચ રાજુભાઈ પરમાર સહિત 300 ઉપરાંત લોકો છે તે ખાસ કરીને ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હોય તે પ્રકારના સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના હસ્તે તમામ લોકોએ છે તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગિરિવંતસિંહ રાજના હસ્તે ખેસ પહેરાવી અને પાર્ટીમાં તમામ જે કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું છે। ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો પાદરા તાલુકાની આ રાજનીતિના એક મહત્ત્વના સમાચાર છે તે હાલ સામે આવ્યા છે। જે બેઠક યોજાઈ હતી જેમાં ક્યાંક ને ક્યાંક જે તમામ કાર્યકરો છે, તમામ જે હોદ્દેદારો છે તે કોંગ્રેસમાં જોડાયા છે ને હાલ ચોક્કસ પ્રમાણે પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર દ્વારા વધુ પ્રતિક્રિયા આપવામાં આવી છે। પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામના 300 થી 350 ઉપરાંતના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। ખાસ કરીને એમાં ગામના પૂર્વ સરપંચ શ્રી રાજુભાઈ, એમની સાથે પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપભાઈ અને એમના અન્ય મિત્રો મંડળો સાથે એ લોકો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે ત્યાં સ્થળ પર હાજર રહીને અમારી સાથે અર્જુનસિંહ પઢિયાર, જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરિવંતસિંહ રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આજે એમને કોંગ્રેસ પાર્ટીમાં જોડ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની સાથે તે લોકો બધા જોડાયા છે। કોંગ્રેસ પાર્ટીમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।